આપકી અદાલતમાં સુનિલ દત્ત પર આરોપ છે કે રાજનીતિના ચક્કરમાં તેમણે ફિલ્મો છોડી દીધી. દત્ત સાહેબ, આ આરોપને ઇલેબોરેટ કરું એ પહેલા થોડો ફ્લેશબેકમાં જવા માંગુ છું. જે પાર્ટીશન વખતે બલરાજ દત્ત નામનો એક છોકરો મુંબઈ આવ્યો જય હિન્દ કોલેજમાં, અને પહેલી નોકરી એણે લીધી બસ ડેપોમાં. એ જમાનો તો કોઈ ભૂલી જ ન શકે ને કોઈ દિવસ. હું સવારે કોલેજ જતો હતો 10 વાગ્યા પછી. હું લાઇબ્રેરીમાં, કેમ કે જગ્યા નહોતી ભણવા માટે, તો એશિયાટિક લાઇબ્રેરીમાં જઈને વાંચતો હતો. અને 2 વાગે મારો ડ્યુટી હતી. 2 વાગ્યાથી રાત્રે 10:30 11 વાગ્યા સુધી બસ ડેપોમાં. જે બસો આવતી હતી ડેપોમાં, તો કોઈની ઘંટડી તૂટી ગઈ હોય અને રેકોર્ડ રાખવો, ડીઝલ કેટલું ગયું છે એની અંદર એનો રેકોર્ડ રાખવો, મડગાડ તૂટી ગયું હોય તો ડ્રાઈવર કહેતા એનો રેકોર્ડ રાખવો. પગાર કેટલો મળતો હતો તમને? 100 રૂપિયા. 100 રૂપિયા બસ મહિના. ડેપોની નોકરી કરતા કરતા રેડિયોના અનાઉન્સર કેવી રીતે બની ગયા? મને શોખ હતો કોઈ પ્લેઝ વગેરે લખવાનો અને કોલેજમાં ડ્રામામાં કરવાનો. એક ડાન્સ બેલેટ હતો જેની કોમેન્ટ્રી મારા પ્રોફેસર કહ્યું હતું કે દેવા માટે. ત્યાં કંઈક એડવર્ટાઇઝિંગ કંપનીના કેટલાક બોસીસ આવ્યા હતા, તો એમણે મારો અવાજ સાંભળ્યો. એમાં કોમેન્ટ્રી હતો, તો ત્યારે એમણે મારી અવાજ સારી લાગી. તો એ જમાનામાં તેઓ કંઈક પ્રોગ્રામ બનાવતા હતા ફિલ્મ કલાકારોના ઇન્ટરવ્યૂ. મેં ઘણા લોકોના ઇન્ટરવ્યૂ કર્યા, મોટા મોટા સ્ટાર્સના, દિલીપ સાહેબનું, દેવાનંદનું, અને એ જમાનામાં સૂર્યાજીનું ઇન્ટરવ્યૂ કર્યું. બહુ સ્ટારના ઇન્ટરવ્યૂ કર્યા. અને એક દિવસ પછી મેં એને હજી એક પ્રોગ્રામ શરૂ કર્યો, ફિલ્મી ખબરે. તમારો વિચાર છે કે તમે જેમ પાયોનિયર છો, જેમ કે તમે આપકી અદાલતના, તો ફિલ્મી ખબરોમાં પાયોનિયર હું છું. અચ્છા. કારણ કે મેં આઈડિયા આપ્યો હતો એડવર્ટાઇઝિંગ કંપનીને, ફિલ્મી ખબરે જે છે બહુ સારી રહેશે. લોકોને એમને બતાવવું જોઈએ કે સ્ટુડિયોની એટમોસ્ફિયર કેવું છે, લાઇટ ક્યાંથી આવે છે, અને ડિરેક્ટર ક્યાંથી ઓર્ડર કરે છે, કેમેરો ચાલે છે, તો ડાયલોગ કેવી રીતે થઈ રહ્યા છે. એ જણાવો કે આજે બલરાજ દત્ત છે એ સુનિલ દત્ત ક્યારે બન્યો? દિલીપ કુમાર સાહેબની એક ફિલ્મ બની રહી હતી, અને રમેશ સાગલજી એમણે મોટી ફિલ્મ બનાવી હતી એ જમાનામાં, શહીદ, જેમનું ગીત એ જમાનામાં બહુ જ પોપ્યુલર થયું હતું. વિચાર પ્રમાણે જે વૃદ્ધ લોકો હતા બેસેલા હતા, એમને યાદ છે કે વતન કે રાહ પે વતન કે નૌજવાન શહીદ હો. તો એ ગીત બહુ પોપ્યુલર થયું હતું. તો હું એ જમાનામાં દિલીપ સાહેબનું ઇન્ટરવ્યૂ કરી રહ્યો હતો. તો જ્યારે સ્ટુડિયો ગયો તો મને સાગર સાહેબે કહ્યું કે ભાઈ તું હીરો કેમ નથી બની જતો, કેમ આવી રીતે આમ ભાગતો રહે છે ઇન્ટરવ્યૂ કરવા માટે? મેં કહ્યું જી તમે મને હીરો બનાવશો તો હું બની જઈશ, હું નાનો મોટો રોલ નથી કરવા માંગતો. તમને કહ્યું ઠીક છે, હું તારું ટેસ્ટ લઈશ. તો એમણે મારું ટેસ્ટ લીધું. તો એમણે મને દિલીપ સાહેબના કપડાં આપી દીધા, પેન્ટ આપી પહેરેલો, આમ કોટ આપ્યો. પણ હું દિલીપ સાહેબથી થોડો લાંબો છું, તો મારા ઘૂંટણ સુધી પેન્ટ આવે છે અને સ્લીવ્સ જે છે અહીંયા સુધી આવતી હતી. અને હું આવ્યો, જેમ કે તમે મને બોલાવ્યો, તો મારે અહીં આવીને ડાયલોગ બોલવાના હતા. તો ડાયલોગ તો મને યાદ હતા, પણ મને એવું લાગ્યું કે હું કંઈક કોઈ ગુફામાં ઘૂસી ગયો છું, ચારે તરફ અંધારું છે, અને હું ડાયલોગ જલ્દી બોલીને નીકળી ગયો, જતો રહ્યો. તો દેટ વોઝ ઇન 1955. અને એ સમયથી ગાડી ચાલી રહી હતી ધીરે ધીરે. ધીરે નહીં, પણ ખૂબ ઝડપથી ચાલી તમારી ગાડી તો. પણ અસલી ગાડીની ઝડપ પકડી મધર ઇન્ડિયાથી. જી હા. એ રોલ કઈ રીતે મળ્યો હતો તમને? એ રોલનું પણ અજીબ બનાવ છે કે એનાથી પહેલાં મારી એક બે પિક્ચરે બહુ હિટ જઈ ચૂકી હતી. આ એક જ રસ્તો કે બી આર ચોપડા સાહેબની, કે મેં એમાં કામ કર્યું હતું. કહેતો કે હું અશોક કુમારજી હતા અને મીના કુમારી. તો એ પિક્ચરની સિલ્વર જુબલી થઈ હતી, એકે રાસ્તા. અને સાધના કરી રહ્યો હતો ચોપડા સાહેબની, એ પણ સિલ્વર જુબલી હતી. તો મારી એની શૂટિંગ ચાલી રહી હતી. તો એક દિવસ મેં મેસેજ આવ્યો, મારી બહુ સારો મિત્ર હતો. હાજી. એ જે તો કોમેડિયન મને કીધું કે યાર તને યાદ છે કે મહેબૂબ સાહેબ? તો મેં કીધું કે યાર એમણે તો હીરો ગોતી લીધો છે યાર આ રોલ માટે. તો કીધું કે નહીં તને મળવું છે. એમને તો હું ગયો મહેબૂબ સાહેબને મળવા. તો એમ કીધું કે તમને આ રોલ આપ્યો છે, હું રામુનો જે મોટો ભાઈ છે. તો મેં કહ્યું કે મહેબૂબ સાહેબ બહુ મોટા ફિલ્મ મેકર છે, બહુ મોટા ડિરેક્ટર બધા. તો મેં કહ્યું મહેબૂબ સાહેબ તમે મને એક્સ્ટ્રાના રોલ પણ આપશો તો હું કરીશ, કારણ કે તમે બહુ મોટું નામ છે, તો મને જે રોલ આપશો એ હું કરીશ. તો બહુ ખુશ થઈ ગયા. તો એક દિવસ બેઠા મને જોઈ રહ્યા હતા, તો મેં વિચાર્યું કે ખબર નહીં કે જોઈ રહ્યા છે કે યાર હું વિચારું છું કે તું ને બિરજુનો રોલ આપું. તો મેં કહ્યું કે તો બિરજુનો રોલ જે એક ઇમ્પોર્ટન્ટ રોલ હતો,
એમાં તો મેં કહ્યું કે જેવી તમારી મરજી. કીધું કે તારા વાળ થોડા લાંબા છે, તો તું લાગીશ નહીં, ગામડાનો નહીં લાગે. તો હું ભાગીને ગયો. તો મારો એક બાર્બર હતો વાણંદ, એ મારા વાળ મફતમાં કાપી આપતો હતો, શેવ કરી આપતો હતો બધું. તો એને મેં ટેક્સીમાં બેસાડ્યો ને કીધું કે ચલ મારી સાથે. તો હું એને લઈને આવ્યો મારા સ્ટુડિયોમાં. હું મહેબૂબ સાહેબ તો નમાઝ વાંચી રહ્યા હતા. નમાઝ વાંચીને ઊભા થયા. તો મેં કીધું કે સાહેબ હું અજયને લઈને આવ્યો છું, વાળ જેવી રીતે પણ કપાવો છે કપાવી લો. તો એમણે કીધું અચ્છા ઠીક છે. તો મેં વાળ કપાવ્યા અને કીધું કે તારું મેકઅપ જરા થોડું ડાર્ક હોવો જોઈએ. તું ગામડામાં એક ગામડાનો છે, ખેતીમાં કામ કરવાવાળો, તડકામાં કામ કરવાવાળો, તું બહુ ફેર લાગે છે. તો હું ઉપર ગયો મેકઅપ રૂમમાં. તો મેં કીધું કે જેટલી પણ કાળી વસ્તુ છે જેમાં કરો, અને એને લીપડી મારા મોઢા ઉપર લગાવીને આવ્યો. તો જ્યારે માણસનો કાળો ચહેરો હોય તો આંખો મોટી મોટી લાગે છે. તો મને જોઈને એમ જ જોઈને કહ્યું કે યાર તું તો સાચીન લાગી રહ્યો છે બિરજુ. હું તમને બિરજુનો રોલ લઈ રહ્યો છું. તો આવી રીતે બિરજુનો રોલ મને મળ્યો. એના પછી સિરીઝ તમારી એક પછી એક હિટ ફિલ્મો, સુજાતા, સાધના, મુઝે જીને દો, ઘણી લાંબી યાદી છે આવી ફિલ્મોની. આ મધર ઇન્ડિયાની રિલીઝ પછી આખા દેશમાં એવું થયું કે કઠોર માણસ કોઈ નથી આનાથી. તો મને ફરીથી રોલ મળવા લાગ્યા, જેમ કે હું ગામડાનો બુઢ્ઢો છું. હા, શહેરનો બદમાશ. તો મેં કહ્યું યાર આ તો હું બદમાશ થઈ જઈશ, હું ગુંડો જ રહી જઈશ. મેં નથી વિચાર્યું કે ચલો હવે હું આ રોલમાં પોપ્યુલર થઈ ગયો છું તો હું આવા જ રોલ કરતો રહું. નહીં, આઈ બિલીવડ ઇન એક્સપેરિમેન્ટ. જેમ કે મેં યાદો બનાવી, વન એક્ટર મૂવી. ફિલ્મમાં ખાલી એક જ એક્ટર છે, ફરી રહ્યો છે. એન્ડ they got me ગ્રાન્ડ પ્રીમ ફ્રોમ બેરેન્ટન ફિલ્મ ફેસ્ટિવલ. તો આવું કરતો રહ્યો હું. નુકસાન થતું હતું, પૈસાના બનાવ્યા છે. પૈસાનું નુકસાન થયું. હા બસ વધારે. રેશમા શેરા જે બતાવી રહ્યા હતા જી, એમાં તો બહુ નુકસાન થયું હતું. રેશમા શેરા વિશે મેં સાંભળ્યું કે એમાં અમિતાભ બચ્ચનને તમે મૂંગો બનાવી દીધો એ વિચારીને કે એમનો અવાજ તમારા અવાજ કરતાં વધુ સારો ના સંભળાય. એ સમયે અમિતાભ બચ્ચન ન હતા, એ ન્યૂ કમર હતા ને એ. હા, પણ અવાજ બહુ પાવરફુલ હતો. નહીં, અવાજ તો પછી પોપ્યુલર થઈ જ્યારે એમની ફિલ્મ પોપ્યુલર થઈ. કેમ કે ગુંગો હતો, પોતાની જાતને એક્સપ્રેસ ન કરી શક્યા, તો એમને વધારે સિમ્પથીઝ મળવા લાગી. તો આ સિમ્પથીઝ ક્રિએટ કરવા માટે અમે આ રોલ બનાવ્યો હતો. પણ આ તો એમને ખ્યાલ ન હતો કે અમે એક સારું કેરેક્ટરના હિસાબે ચાલી રહ્યા છીએ. વાર્તા તો ડિફરન્ટ કેરેક્ટર હોય છે, પણ આજે જે અફવાઓ હોય છે એ ક્યારેક અંતર પેદા કરે છે બે કલાકારો માટે, અને એ સારું નથી તો હોતું. તમારી વચ્ચે અંતર આવી ગયું હતું? ના, નથી કંઈ અંતર પેદા કરવાનું પ્રયાસ કર્યો હતું, જેમ કે તમે કરી રહ્યા છો. દત્ત સાહેબ, ફિલ્મોએ તમને બલરાજથી સુનિલ દત્ત બનાવી દીધો. ફિલ્મોએ તમને શેરીના દીવાથી ઉપાડીને બંગલામાં પહોંચાડી દીધા. જનતાએ બહુ પ્રેમ આપ્યો, વહાલ આપ્યો. હા. આટલું સિનેમાએ તમને આપ્યું, પણ તમે રાજનીતિ માટે એ જ સિનેમાને છોડી દીધું, ફિલ્મોને છોડી હું તો દીધું. શરણાર્થી થઈને આવ્યો હતો. હું તો સપનામાં પણ નહોતો વિચારી શકતો કે જનતા મને આટલો પ્રેમ કરશે. કેમ કે જનતા મારો ફિલ્મ નહીં જોઈ તો હું એટલો મોટો કલાકાર કેવી રીતે બની શક્યો હતો. જેને જનતાએ કલાકાર તરીકે પ્રેમ કર્યો, એ વ્યક્તિ પોતાની કલાકારી છોડી રાજનીતિમાં કલાકારી બતાડવા જતા રહ્યા, એ વાત યોગ્ય ન થઈ. શું થયું કે મેં ફિલ્મ બનાવી હતી રોકી ફિલ્મ બનાવી. એમાં મારો દીકરો બહુ સફળ થઈ ગયો. તો મેં કહ્યું કે યાર એ એક મેનમાં 2-3 વાર તો રહી નહીં શકે યાર. આ તો સંજય દત્ત રહેશે, આ તો પછી હું રહીશ. તો મેં કીધું કે યાર અમે બહુ જોઈ લીધું છે, ગ્લેમર જોઈ લીધું છે. મેં કહ્યું કે યાર હવે આનો આવવા દો. રાજનીતિમાં આવવાની શું જરૂર હતી? લોકસભાનું ઇલેક્શન લડીને પાર્લામેન્ટમાં પહોંચવાનો શોખ ક્યાંથી જાગ્યો? આ પણ હું તમને જણાવું છું. ઇન્દિરાજીની એસેનેશન પછી આઈ વોઝ ઇન ન્યૂયોર્ક. હું એ વખતે ન્યૂયોર્કમાં હતો. તો જ્યારે ત્યાં કોંગ્રેસ મિટિંગ માટે અમે કોન્સ્યુલ જનરલની ઓફિસમાં ગયા, તો જ્યારે હું બહાર આવ્યો તો મેં જોયું કે બહુ જ બધા સરદારભાઈ આપણા જે છે એ નાચી રહ્યા હતા, ડાન્સ કરી રહ્યા હતા અને આનંદ માણી રહ્યા હતા. તો મને બહુ દુઃખ થયું. જ્યારે હું અહીંયા પહોંચ્યો દિલ્હીમાં, તો મેં જોયું કે અહીંયા રસ્તામાં ટ્રક બળી રહ્યા છે અને ગાડીઓ બળી રહી છે. મેં જોયું કે આખું દિલ્હી જે છે એ બળી રહ્યું છે. તો મને ખબર પડી કે અહીંયા શીખો લોકોને બહુ માર્યા છે. તો મારા સામે બધું વાતા જે વર્ણન ફરીથી આવી ગયું. જેવું મેં જોયું કે જેમ હિન્દુસ્તાનના ભાગલા જ્યારે થયા હતા તો જે હાલત હતી, તો મેં વિચાર્યું કે આ તો બહુ ગજબ થઈ જશે યાર અમારા દેશ માટે. તો એક વસ્તુ મારા મગજમાં ચાલી રહી હતી. તો એમના ફ્યુનરલના પછી ફોન આવ્યો
કે રાજીવજીના કે તમે ઇલેક્શન માટે લડશો, તમે ઇલેક્શન લડશો? તો મેં કીધું કે મેં કહ્યું કે હા જી, હું જરૂર લડીશ. કેમ કે મારી સામે આ હતું કે હું મારી તરફથી યોગદાન દઈ શકું છું કે મારો દેશ માટે એક રહે, આપણે સેક્યુલર રહીએ, આપણે બધા ધર્મો માટે બધા એક સાથે રહીએ, ત્યારે આપણો દેશ આગળ વધી શકે. દેટ વોઝ ધ રીઝન બાય કમિંગ ટુ ધ પોલિટિક્સ. જનતામાં ઘણા બધા લોકો છે જે તમને સવાલ પૂછવા માંગે છે. જી હા, તમારો સવાલ. 84માં જ્યારે હુલ્લડ થયા હતા ત્યારે આટલા શીખ માર્યા ગયા હતા, ત્યારે પણ આ જ પાર્ટી હતી એ પાવરમાં. હાઉ ડીડ ધીસ હેપન? મેં શું કર્યું છે એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઓફ ધ કોંગ્રેસ પાર્ટી? હું તો પગેથી ચાલીને ગયો હતો નહીં, પંજાબ. દત્ત સાહેબ એ કહે છે કે તમે એ જ પાર્ટી જોઈન કરી જેને જવાબદાર ગણાવ્યા હતા એ રમખાણ માટે. પાર્ટીની ફિલોસોફી ઇન્ડિવિજ્યુઅલે કર્યું છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ફિલોસોફી. ઇઝ અ બેઝિકલી સેક્યુલર પાર્ટી એન્ડ ઓલ આઈ બિલીવ ઇન ધેટ સેક્યુલરિઝમ. વિશ્વાસ રાખો છો ગાંધીજીની ફિલોસોફીમાં, અને એટલા માટે જ હું જે કરું છું એ હું ખોટું નથી કરી રહ્યો. અને તમે એમના પ્રિન્સિપલ જોશો તો તમે એવું બિહેવ કરશો કે જેમ કે હું કરી રહ્યો છું. મારો આરોપ બીજો છે દત્ત સાહેબ. મારો આરોપ એ છે કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તમને આટલા મોટા બનાવ્યા, આટલું માન સન્માન આપ્યું, ફિલ્મ અહીં ઇન્ડસ્ટ્રી સુધી નહીં, પહોંચાડ્યા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી એને નહીં, લોકોએ, પબ્લિકે પબ્લિકે ફિલ્મો ફિલ્મ જોઈને. ઇન્ડસ્ટ્રીમાં તો નામ થાય છે. હા, તમે પણ આજે જે અહીંયા ઊભા છો, આટલા પ્રખ્યાત છો, એ આટલો મોટો સ્ટુડિયો બનાવી લીધો છે, તો આ જનતા જોઈ રહી છે, જેથી જે તમે જોતા રહે છે એના કારણે તમે મોટા બન્યા છો. આમ તો જ્યારે ઘણા પ્રોગ્રામ આવે છે, જનતા પસંદ નહીં કરે તો કાર્યક્રમ તો રદ થઈ જાય. અને તમે તો ઝંડો ગાડીને રહ્યા છો આટલા વર્ષોથી. You have already beaten all the records of all the comparison of these TV network and all. પણ તમે પણ આટલા વર્ષોથી ઝંડો ગાળ્યો છે, તમને પણ કોઈ હરાવી નથી શક્યું. નહીં. દત્ત સાહેબ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોની ફરિયાદ એ છે કે દત્ત સાહેબે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કંઈ નથી કર્યું. જો હું 20 વર્ષથી ફિલ્મ દુનિયાથી જ અલગ જ છું. અને આજની સમસ્યા શું છે, જેમણે કહેવું જોઈએ ને મને કે આ અમારી સમસ્યા છે, આ સમસ્યા છે, કેવી રીતે સોલ્વ થઈ શકે છે, એમણે આપણને રસ્તો બતાવવો જોઈએ કે આવી રીતે હલ થઈ શકે પણ છે. દત્ત સાહેબ, જ્યારે તમને વડાપ્રધાને બોલાવ્યા ને કહ્યું કે તમને કયું મંત્રાલય જોઈએ છે, તમારે કેવું જોઈતું હતું કે આઈબી મંત્રાલય જોઈએ, હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કંઈક મદદ કરી દઈશ? નહીં, મેં એવું નહોતું કહ્યું. કેમ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું શું કરી શકવાનો હતો? હું તો આના કારણમાં જ ફસાઈ જવાનો હતો. એમના માટે લડી જ ન શક્યો હોત. તેથી મારી સરકારના મુદ્દે વિશે વાત કરવી પડશે. સરકાર શું ઈચ્છે છે તો એ ખૂબ સારી વાત છે. યુવાનોની એક પડખે હું અને રમતગમતની 75 વર્ષની ઉંમરે યુવા મંત્રી. આ કેમ ખુલ્લું પાડો છો બધાની સામે મને? કેમ? આ તો હિટિંગ બિલો ધ બેલ્ટ. સો બિલો ધ બેલ્ટ હિટ નહીં કરવું ઠીક નથી. પણ આ તો જે સાંસદમાં તમારો છપાયેલો છે હાજી. આખો બાયોડેટા, હાજી. એમાં તમારી ઉંમર પણ લખેલી છે. એ તો ભૂલથી લખી હશે એ લોકોએ.